હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે 8મી મે 2026ના કરંટ અફેર્સ લઈને આવી છું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. ભલે પછી પરીક્ષા તમારી પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય, તમને આ પોઈન્ટ્સ બધા જ ઉપયોગી થશે તમારી પરીક્ષા માટે. તો ફટાફટ પહેલા તો નેહા એજ્યુકેટર ઉપર નવા હોય તો નેહા એજ્યુકેટરને લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની લિંક મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે બિલકુલ પણ સમય પકડ્યા વગર આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળી જશે. તો ચાલો, આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, મિશન દ્રષ્ટિ કઈ પ્રકારનું સેટેલાઇટ છે? ઓપ્શન એ કોમ્યુનિકેશન, ઓપ્શન બી નેવિગેશન, ઓપ્શન સી ઓપ્ટોસ્ટાર કે ઓપ્શન ડી વેધર. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ઓપ્ટોસ્ટાર. અત્યારે ચર્ચામાં છે, બરાબર છે. મિશન દ્રષ્ટિ ભારતના અવકાશ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. ભારતના સ્પેસ પ્રવાસમાં તેને એક મોટું માઇલસ્ટોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગણાવવામાં આવ્યું છે. આ મિશન ભારતના યુવાનોની નવીનતા અને ટેકનોલોજીની શક્તિ દર્શાવે છે. આ દુનિયાનું પહેલું ઓપ્ટોસ્ટાર સેટેલાઇટ છે. લગભગ 190 કિલો વજન ધરાવે છે. ભારતનું સૌથી મોટું ખાનગી સેટેલાઇટ છે અને ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ બધી બાબતો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. કોણે બનાવ્યું છે, ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે, તેનું વજન શું છે, આ હંમેશા વિધાન વાક્યમાં તમને કન્ફ્યુઝ કરવા પૂછવામાં આવે છે. તેને ગેલેક્સાઈ બેંગલુરુ સ્ટાર્ટઅપ છે એના દ્વારા બનાવવામાં આવ્યું છે. ઈરી એટલે કે ઇલેક્ટ્રો પ્લસ ઓપ્ટિકલ સાર સિન્થેટિક અપર્ચર રડાર. સાર પૂછાતું હોય ફૂલ ફોર્મ ત્યારે તમારે યાદ રાખવાનું રહેશે. અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. દિવસ રાતમાં દરેક હવામાનમાં તે કામ આપશે, રાઈટ? સૈનિક ફોક્સ ટેકનોલોજી દ્વારા વધુ સચોટ રિઝલ્ટ આપે છે. હવે તમે કહેશો માહિતી ક્યાંથી લેવી? તો આ રહ્યું પ્રૂફ, રાઈટ? અને એનો ઉપયોગ ક્યાં થશે? તો કૃષિ ટેકનોલોજી, આપદા પ્રબંધન કે સરહદ ઉપર સુરક્ષા હોય એવી કોઈ પણ ઇસ્યુ હશે ત્યારે આ સેટેલાઇટ તમારે કામમાં આવશે, રાઈટ? ચાલો, સિનેપેક્સ 2 2026 અભ્યાસક્રમ કયા દેશ વચ્ચે યોજાય છે? ઓપ્શન એ વિયેટનામ, ઓપ્શન બી થાઈલેન્ડ, ઓપ્શન સી કંબોડિયા, ઓપ્શન ડી મલેશિયા. બોલો. તમારે મને બાકીના જે છે એ તમારે મને કહેવાના છે. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કંબોડિયા સાથે. વિમ્બેક્સ વિયેટનામ સાથે હોય છે. થાઈલેન્ડ સાથે કયું છે તે તમારે મને કહેવાનું છે. મલેશિયા સાથે કયું છે? તો એર એક્સરસાઇઝ ઉદાર શક્તિ મલેશિયા સાથે કરીએ છીએ આપણે, બરાબર. વિમ્બેક્સ કોની સાથે કરીએ છીએ? તો વિયેટનામ સાથે એરફોર્સ એક્સરસાઇઝ કરીએ છીએ. હવે તમારે મને બાકીનું કહેવાનું છે કે આ કોની સાથે એક્સરસાઇઝ કરવામાં આવે છે? થાઈલેન્ડ સાથે મેં કરાવેલું છે. ચાલો હું કહી દઉં છું. મૈત્રી જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ, બરાબર છે, યાદ રાખજો. હવે તમારે જોઈતી હોય માહિતી, આમાં કેવું છે કે એક્સરસાઇઝ વાર્ષિક હોય, દ્વિવાર્ષિક હોય, બરાબર છે. તો એક વર્ષે અહીંયા યોજાય, એક વર્ષે નેક્સ્ટ ટર્મ બીજા દેશમાં યોજાય જે સાથે. હવે તમારે એની માહિતી જોઈતી તો ઓલરેડી મેં નેહા એજ્યુકેટર ઉપર બનાવેલો છે વિડીયો. નામ બદલાવાના નથી, તો તમારે બધા જ યાદ રાખી લેવાના છે. અને એવું હોય તો હું લિંક શેર કરી દઈશ. અને હવે તમારે નવી જોઈતી હોય તો ત્યારે ટોટલી 6 મહિના થશે પછી આપણે નવો બનાવીશું, જાન્યુઆરીથી જૂન સુધીના એક્સરસાઇઝના વિડીયો, રાઈટ? ચાલો આપણે આગળ વધી જઈશું. ભારતીય સેનાનું દળ અને ભારતીય કંબોડિયાના સેનાના દળ વચ્ચે યોજાવાનું છે ક્યાં? સિન્ડેક્સ. બીજું સંસ્કરણ છે કંબોડિયામાં યોજાશે. આ અભ્યાસ ક્યારથી ચાલુ થશે? તો 4થી ચાલુ થયો છે, 17મી મે સુધી ચાલશે.
ક્યાં છે તો કંપોંગ ખાતે આવેલા એમના મિલિટરી ફોર્સ છે ત્યાં જ્યાં થતું હોય છે ત્યાં યોજાશે, યાદ રાખી લેજો. ભારત તરફથી 120 અને કંબોડિયા તરફથી 160 સૈનિકો ભાગ લેશે. હેતુ બંને દેશોની સેનાઓ વચ્ચે તાલીમ વધારવી, સંયુક્ત કામગીરીની ક્ષમતા મજબૂત બનાવી, તેમજ એકબીજાના અનુભવોને વહેંચવાનું છે. આ બીજું સંસ્કરણ છે, યાદ રાખજો. હવે આ અભ્યાસ સંયુક્ત રાષ્ટ્રના અધ્યાય કયા વી એટલે 5 અને ડબલ આઈ એટલે 2, તો 5 + 2 7 આ રીતના આવે છે. 7 હેઠળ યોજાશે. આ રોમન નંબર્સ છે. રોમન નંબર્સને આ રીતે યાદ કરવાના હોય છે. સંયુક્ત રાષ્ટ્ર અધ્યાય 7 આંતરરાષ્ટ્રીય અને સુરક્ષા જાળવવા માટેની કાર્યવાહી છે. આ તમારું પ્રૂફ છે. ડન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, સર્વોચ્ચ અદાલત એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય સંશોધન વિધેયક 2026 મુજબ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી કરવાની પ્રસ્તાવિત છે, એટલે કે વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? 31, 32, 33 કે 37? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 37 નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અત્યારે 33+1 એટલે કે 33 ન્યાયાધીશ અને એક મુખ્ય ચીફ જસ્ટિસ છે. 2019માં એને કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંસદમાં સર્વોચ્ચ ન્યાયાલય સંશોધન વિધેયક 2026 ને રજૂ કરવાની મંજૂરી આપી છે. 1956ના વિધેયકમાં સુધારો થશે, યાદ રાખજો. 33 થી વધારીને 37 સંખ્યા કરવાની છે. એ તો સુપ્રીમ કોર્ટ વધુ કાર્યક્ષમ બનશે, કેસોના ઝડપી નિકાલ થશે ને ન્યાય પ્રણાલી વધુ અસરકારક બનશે. હવે હાલ આ મહેકમ છે, મહેકમ એક મુખ્ય ન્યાયાધીશ અને ચીફ જસ્ટિસ અને બાકીના 33 એમ કુલ 34 છે, બરાબર. હવે યાદ રાખો ન્યાયતંત્ર. હવે અગત્યના પોઈન્ટ ચાલુ થાય છે મારા આપણી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમને કોઈ પણ પરીક્ષા હશે તો ખૂબ ઉપયોગી થશે. બધા પેન પછાડીને જોર જોરથી કહેતા હોય છે, કેવું? મારું સ્પેશિયલ, મારું સ્પેશિયલ, મારું સ્પેશિયલ. હું તમને જીકે વિધાઉટ એ બધા નાટક કર્યા વગર આપું છું. હવે તમે ધ્યાનથી સાંભળજો. ન્યાયતંત્ર સરકારના ત્રીજા અંગ તરીકે મહત્વનું છે. બંધારણના ભાગ 5માં સર્વોચ્ચ અદાલત વિશે આપવામાં 124 થી 147માં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં વિશે આપેલું છે. 104 બરાબર. સર્વોચ્ચ અદાલતની સરપંચ નહીં, સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી 1950માં કરવામાં આવી હતી. ત્યારે ટોટલ 8 જજ હતા, બરાબર છે. હવે તમારું અપ્રૂવ. હવે આપણે આગળનું જોઈશું સર્વોચ્ચ અદાલત વિશે, બરાબર. 124(3) હેઠળ ન્યાયાધીશની લાયકાત આપવામાં આવી છે. શું હોય છે તો ભારતના નાગરિક હોવા જોઈએ, વડી અદાલતના 5 વર્ષ સુધી ન્યાયાધીશ અથવા 10 વર્ષ સુધી ત્યાં વકીલાતનો અનુભવ હોવો જોઈએ, અથવા તો રાષ્ટ્રપતિના મત અનુસાર પ્રતિષ્ઠિત કાયદા શાસ્ત્રી હોવા જોઈએ. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે, રાઈટ. આર્ટિકલ 124(2) હેઠળ નિવૃત્તિ 5 વર્ષ અથવા 65 વર્ષ, અને હાઈકોર્ટની આવશે તો 65 વર્ષ, યાદ રાખજો. અને એ પહેલા દૂર કરવા હોય તો ઇમ્પીચમેન્ટ કરવું પડે છે, બરાબર છે. અગત્યના આર્ટિકલ જોઈએ તો કયા છે? 124 ઉચ્ચતમ ન્યાયાલયની સ્થાપના અને રચના. 124A, B, C રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચ. આર્ટિકલ 126 એક્ટિંગ જજ તરીકેની નિમણૂક. એડહોક ન્યાયાધીશ 127માં આવશે. અને અમુક રીટ કાઢવાની સત્તા આવશે તો 139 સુપ્રીમ કોર્ટના સંદર્ભમાં વાત થાય છે. 226 વડી અદાલતમાં આવશે, એ પણ યાદ રાખી લેજો. હવે આપણે થોડીક અગત્યના પોઈન્ટ્સ જોઈશું કે જો લોકો ક્યારેક આપણે એમ પૂછી લે, કોઈને એવું મન થયું કોઈ પેપર સેટરને કે નીચે આપેલા જજોના જોડકા વિશે વિચાર કરો, કયું સાચું છે? સુપ્રીમ કોર્ટના પ્રથમ જસ્ટિસ હરિલાલ જે કાણિયા, પ્રથમ મુસ્લિમ જસ્ટિસ હિદાયતુલ્લાહ, ત્યારબાદ એમ.એચ. બેગ, પ્રથમ પારસી એસ.પી. ભરૂચા, અને પ્રથમ દલિત સીજેઆઈ કોણ હતા? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, તો કે.જી. બાલકૃષ્ણ હતા. આવું જોડકું પણ પૂછાઈ શકે છે. સૌથી લાંબા સમય સુધી વાવ.વી. ચંદ્રચૂડ રહ્યા હતા, અને સૌથી ટૂંકા સમય સુધી કે.એન. સિંહ હતા, કમલનાથ.
બરાબર છે. એ એમ અહેમદી જે સીજીઆઈ એ એમ અહેમદી હતા ભૂતપૂર્વ. એમના સમયમાં હાઈકોર્ટમાં કમ્પ્યુટર યુગ આવ્યો હતો. હવે કેવાય ચંદ્રચૂડ અને વાયવી ચંદ્રચૂડ પ્રથમ પિતા પુત્રની જોડે છે કે જેમણે સીજીઆઈ નું પદ શોભાવ્યું હોય એકમાત્ર અત્યારે. યાદ રાખી લેજો આટલું. હવે તમે એમ મને કહો, આવા મસ્ત મજાના પોઈન્ટ તમને કોણ આપે છે? કોઈ નહીં આપે. અને આવું જોડકું પૂછાઈ જાય પ્રથમ વાળું તો તમને ખ્યાલ જ નહીં હોય. બરાબર છે. તો મેં તમને એક અલગ બનાવીને આપ્યો છે ડેટા, તો પ્લીઝ એક લાઈક તો બને છે. હવે નેક્સ્ટ, પટ્ટાદોરી પહેલ કયા બે વિસ્તારને જોડવાનું કામ કરશે? ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, પૂર્વોત્તર ને મધ્યપ્રદેશ કે ગુજરાત અને રાજસ્થાન? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, પૂર્વોત્તર અને મધ્યપ્રદેશને જોડવાનું કામ કરશે દોરા પટ્ટી. પટ્ટી દોરા, હું તો બોલી ગઈ. પટ્ટાદોરી એક અનોખી પહેલ છે જે પૂર્વોત્તર ભારત અને મધ્યપ્રદેશની વસ્ત્ર પરંપરાઓને જોડશે. ગુજરાત સ્થાપના દિવસના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પહેલ NEHDC દ્વારા શરૂ કરવામાં આવી છે. પૂર્વોત્તરના એરી સિલ્ક અને મધ્યપ્રદેશના ચંદેરી વિવિંગને જોડવાનું કામ કરશે. તમને ખ્યાલ હશે, એરી સિલ્ક બનાવે છે ત્યારે રેશમના કીડાને કોઈ નુકસાન થતું નથી. એ બાબતનું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે. આ તમારું પ્રૂફ. હવે નોર્થ ઇસ્ટ હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના 1977માં થઈ હતી ડોનર મંત્રાલય હેઠળ. ડોનર એટલે કે મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટ. આપણે આગળ જોયું, જેણે આ પહેલ શરૂ કરી છે એના વિશે છે. હવે દર વર્ષે 8 મેના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? એટલે કે આજની વાત છે. આજે કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ રેડ ક્રોસ ડે? યસ. વર્લ્ડ થેલેસેમિયા ડે? યસ. વર્લ્ડ એથ્લેટિક ડે? નો. તો એ અને બી, ઓપ્શન ડી, એ અને બી. તો વર્લ્ડ એથ્લેટિક ડે ક્યારે ઉજવાય છે? એક દિવસ પહેલા, એટલે કે 7મી મે. વર્લ્ડ થેલેસેમિયા ડે અને વર્લ્ડ ક્રોસ ડે દર વર્ષે 8 મેના રોજ ઉજવવામાં આવે છે. આપણે ડે બાય ડે 1 બાય 1 બધા વિશે શીખીશું. તો વર્લ્ડ થેલેસેમિયા ડે પ્રથમ વખત 1994માં ઉજવવામાં આવ્યો હતો. Hidden no more, finding the under undiagnosed, supporting and unseen. એકચ્યુઅલી રાઇટિંગ થોડી ચેન્જ થઈ જાય છે તો ઘણીવાર મને દેખાતું નથી, એટલે રાઈટ. આ વર્ષની થીમ છે, યાદ રાખજો. 1994માં પ્રથમ વખત આ વર્ષની થીમ. થેલેસીમિયા એટલે દર વર્ષે દર્દી પેશન્ટને અમુક ટાઈમ થાય એટલે બ્લડ ટ્રાન્સફર કરવું પડે છે જીવવું હોય ત્યારે. બરાબર છે, એ યાદ રાખજો કે દર વખતે લોહી બદલાવવું જ જરૂરી છે. મહિલાઓ વાહક હોય છે, મોટા ભાગે પુરુષોમાં વધારે જોવા મળે છે થેલેસેમિયા. યાદ રાખજો, નાના પોઈન્ટ્સ છે. ભારતને થેલેસેમિયાનું કેન્દ્ર કહેવામાં આવે છે. પછી આવશે વર્લ્ડ રેડ ક્રોસ ડે. તો પ્રથમ વખત 1948માં ઉજવવામાં આવ્યો હતો. યુનાઇટેડ હ્યુમેનિટી આ વર્ષની થીમ છે. આ દિવસ કેમ ઉજવાય છે? તો હેનરી ડ્યુનાન્ટના જન્મ દિવસે રાઈટ ઉજવવામાં આવે છે. તેમણે ઇન્ટરનેશનલ રેડ ક્રોસ કમિટીની સ્થાપના કરી હતી. તમને ખ્યાલ હશે કે તેને 3 વખત નોબેલ પ્રાઇઝ મળેલો છે, એ પણ યાદ રાખજો. હવે આપણે આવીશું 7 મે, વર્લ્ડ એથ્લેટ ડે. દર વર્ષે ઉજવાય છે. આ દિવસ ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન દ્વારા ઉજવવામાં આવે છે. જો મારી પાસે પેલા બંને દિવસ માટેની આવી રીતના કટઆઉટ હશે તો હું PDF પર જોઈન કરી દઈશ. બરાબર. એ સિવાય 7મી એ શું હતું? તો 7 મેના દિવસે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી. ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. 1960માં તેની સ્થાપના કરવામાં આવી હતી. હવે આમાં જે વિવિધ રોડ બને છે BRO હેઠળ, એનું ઘણી વખત જોડકું પૂછાય છે. તો એ તમારે મારા પ્રીવિયસ વિડીયો જોયા હશે એને ખબર જ હશે. અને બેટર છે કે PDF કરતા પણ તમે જ્યારે રાઇટિંગ કરશો ને તો ખરેખર બહુ બેસ્ટ રહેશે. સીમા સડક સંગઠન, ઓકે. શ્રમ અને સર્ચ સાધ્ય એનું મોટો છે. હવે મોટો પણ ઘણી વખત પૂછાતા હોય છે. ઘણી એક્ઝામમાં તમને ધ્યેય સૂત્ર પૂછે છે. તો ધ્યેય સૂત્ર યાદ રાખવા હોય તો શું કરશું? ફરીથી નેહા એજ્યુકેટર ઉપર જજો, ત્યાં તમને
ભારતની જાણીતી સંસ્થાઓ અને એના મોટો મળશે. જો જે જોડકામાં પૂછાઈ જાય તો તમારું કામ થઈ જાય. તો ચાલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ કયા મંત્રાલયે શરૂ કરી છે? શેના માટે શરૂ કરવામાં આવ્યું છે? મંત્રાલય નતું લખવાનું. પંચાયત, એમએસએમઈ ની વ્યવસાયિક ક્ષેત્ર, ડિફેન્સ મંત્રાલય કે ગૃહ મંત્રાલય? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ખાસ કરીને એમએસએમઈ. કેન્દ્રીય મંત્રીમંડળે એને મંજૂરી આપી છે વડાપ્રધાનની અધ્યક્ષતામાં. કેમ? તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાત્રતા ધરાવતા વ્યવસાયિક ઉધાર કરતા વધારાની લોન સહાય ઉપલબ્ધ કરાવવા માટે આ યોજના શરૂ કરાઈ છે. કુલ કેટલા? 2,55,000 કરોડના ઋણનું લક્ષ્ય કરવામાં આવ્યું છે. એમાંથી 5,000 સીધા એરલાઇન ક્ષેત્ર માટે છે. એમએસએમઈ માટે 100% અને નોન એમએસએમઈ માટે 90% ગેરંટી 31 માર્ચ 2027 સુધી ચાલુ રહેશે. આ રહ્યું તમારું ગૃહ. ડન? ઓકે. હવે એમએસએમઈ તો માઇક્રો સ્મોલ મિનિમમ એન્ટરપ્રાઇઝ. રોકાણ કેટલું હોય તો માઇક્રો કહેવાશે 1 કરોડ, વાર્ષિક ટર્નઓવર 5 કરોડ, સ્મોલમાં 10, વાર્ષિક ટર્ન 50 અને મીડિયમમાં 50 કરોડનું રોકાણ અને 250 કરોડને ટર્નઓવર. આ યાદ રાખી લેજો, ઘણી વખત ઇકોનોમિક્સમાં પૂછાતું હોય છે. હવે તાજેતરમાં પાણીનું અંદર સુધી મોટું હ્યુમન ચેન બનાવીને ક્યાં ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવ્યું છે? હમણાં જ આપણે એક જોયું હતું કે પાણીની અંદર ભારતીય ધ્વજ, સૌથી મોટો ભારતીય ધ્વજ ફરકાવીને શું કરવામાં આવ્યું હતું? વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો હતો આંદામાન નિકોબારના દ્વીપ ઉપર, શહીદ દ્વીપ ઉપર, રાઈટ? અત્યારે આ ક્યાં કરવામાં આવ્યું છે? તો આ કરવામાં આવ્યું છે સ્વરાજ દ્વીપ, એટલે ફરીથી આપણું આંદામાન નિકોબાર, રાઈટ? ભારતીય ડ્રાઈવરોએ કર્યું છે. આમાં તમારે વધારે કશું યાદ નહીં રાખવાનું, આટલું બોલીને છે. બરાબર છે? હા. સ્વરાજ દ્વીપનું જૂનું નામ હેવલોક, શહીદ દ્વીપનું નીલ, સુભાષચંદ્ર બોઝનું શું હતું? તો રોસ આઇલેન્ડ. યાદ રાખજો. પછી થોડીક જાણવા જેવી બાબતો આપણે જોઈએ તો શું છે? તો પોષણ પખવાડા 2026માં ગુજરાત દેશમાં 4થા ક્રમે છે. અહીંયા ઉપર લખવાનું રહેલું છે જાણવા જેવું. કચ્છની સદીઓ જૂની કોપર બેલ હસ્તકલાને જીઆઈ ટેગ મળ્યું છે. એ સિવાય કચ્છમાં વચ્છરાજ નજીક નાનું કદ ધરાવતું શિયાળ જોવા મળ્યું છે, જેને ફેનેક ફેક્સ કહે છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે સામાન્ય રીતે. પછી પ્રખ્યાત ગીતકાર અને સંચાર નિષ્ણાત પ્રસૂન જોશી પ્રસાર ભારતીના અધ્યક્ષ નિયુક્ત થયા. પ્રસાર ભારતીના અધ્યક્ષ કોણ છે? તો પ્રસૂન જોશી. યાદ રાખી લેવાનું છે. આટલું ઇનફ છે, એનાથી વધારે તમારે ડીપમાં જવાની જરૂર નથી. તે પહેલા CBFC ના એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી છે. પ્રસાર ભારતીની વાત થઈ છે તો આપણે એના વિશે જોઈશું. પ્રસાર ભારતી બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1990 હેઠળ બનેલી અને 1997 થી કાર્યરત છે. વૈધાનિક સંસ્થા, સ્વાયત્ત જાહેર સેવા પ્રસારણ કરતા છે. તેના 2 ભાગ છે. પ્રસાર ભારતીના 2 ભાગ છે, આકાશવાણી, દૂરદર્શન. વિશ્વના સૌથી મોટા નેટવર્કમાંનું એક છે, જે શહેરી અને ગ્રામીણ ભારતમાં લાખો સંખ્યામાં અને ઘણી બધી ભાષામાં સેવા આપે છે. હવે તમારે આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા છે, રાઈટ? તો તમારે એના વિશે બધી ડિટેલ, ક્યાંથી શરૂ થયું હતું, કોને ક્યાં કેવી રીતે શરૂ થયું હતું, પૂર્વોત્તરમાં પ્રથમ કયું સ્ટેશન હતું, એ બધી જ માહિતી જોઈતી હોય તો તમારે નેહા એજ્યુકેટરને લાઈક કરવું પડશે અને નીચે કમેન્ટ કરજો. ખરેખર એવા પ્રશ્નો પૂછાતા હોય છે, રાઈટ? અને એ સિવાય એને પોતાનું OTT પ્લેટફોર્મ પણ લોન્ચ કરેલું છે. તો બસ આજ માટે આપણે આટલું રાખીશું. તમને મજા આવી ગઈ હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. અને હા, હું ટૂંક સમયમાં ભૂગોળની સિરીઝ પણ શરૂ કરવાની છું, જે GCERT બેઝ છે. ઓલરેડી મેં સ્ટોપ કરી કાઢી હતી. GCERT મેં હિસ્ટ્રી અને બંને મેં સ્ટોપ કરી છે, પરંતુ હવે મને એવું લાગ્યું, મને એક વિદ્યાર્થી મિત્રએ કહ્યું છે કે ચાલુ રાખજો, તો હું હિસ્ટ્રીની પણ શરૂ કરી દઈશ અને ભૂગોળની પણ, રાઈટ? તો ચાલો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને હા, વિડીયોની લિંક મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.